નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એડીએનટમના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ અગાઉ આપણે જે યુનિટ 5 એન્જિયોસ્પર્મ્સ અને જિમ્નોસ્પર્મ્સ, પછી યુનિટ 1 આલ્ગી, ફંજાઈ, બ્રાયોફાઇટ વગેરેના વિડીયોઝ ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો. આ પર્ટિક્યુલર યુનિટ છે એમાં આપણે એડીએન્ટમની અલગ અલગ બાબતોની ચર્ચા કરવાની છે, જેમ કે એનું ક્લાસિફિકેશન, અકરન્સ, સ્પોરોફાઇટનું સ્ટ્રક્ચર, રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ અને ગેમેટોફાઇટનું સ્ટ્રક્ચર એલોંગ વિથ ધ લાઈફ સાયકલ એન્ડ ક્લાસિફિકેશન. તો શરૂઆત આપણે જનરલ ક્લાસિફિકેશનથી કરીએ. જનરલ ક્લાસિફિકેશનમાં ઇટ બિલોંગ્સ ટુ ટેરિડોફાઇટ્સ, સબ ડિવિઝન ઇઝ ટેરોપ્સિડા. ક્લાસ ઇઝ લેપ્ટોસ્પોરેન્જિએટી, TEAE. Order Felicales, family Ediantaceae and genus is Ediantum. એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન, રીઝન સાથેનું જે આપણે જોઈએ છીએ એ છેલ્લે જોશું. આગળ વાત કરીએ. ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ એડિયન્ટમનું ડિસ્ટ્રીબ્યુશન છે અને જનરલ બાબતની ચર્ચા કરીએ તો એ કોમનલી મેઇડન હેર ફર્ન તરીકે ઓળખાય છે. એટલે બુઢ્ઢાની દાઢી કહેવાય છે ગુજરાતીની અંદર, બિકોઝ ઓફ શાઇની બ્લેક રેચેસ ઓન વિથ ધ લીફ. અને એ બુઢ્ઢાની દાઢી કેમ કે આમ દાઢી જેમ લટકતી હોય એવી રીતે એ લટકતું હોય છે એટલે ઓળખાય છે. બહુ કોમનલી વન ઓફ ધ મોસ્ટ વાઇલ્ડલી ડિસ્ટ્રીબ્યુટેડ જેનેરા ઇન ધી ટ્રોપિકલ એન્ડ સબ ટ્રોપિકલ રિજિયન ઇન ધી એન્ટાયર વર્લ્ડ. અને સામાન્ય રીતે એ શેડેડ લોકાલિટીમાં યુબિક્યુટસ એટલે ઝડપથી ગ્રો થઈ જાય છે, પુષ્કળ ગ્રો થઈ જાય છે. વર્લ્ડ વાઇડ આપણે સ્ટડી કરીએ તો અરાઉન્ડ 126 સ્પીસીસ આર ધેર. એમાં થોડું ઘણું પ્લસ માઇનસ થાય નવા સંશોધનોના આધારે, પણ ઇન્ડિયાની અંદર જે કોમન સ્પીસીસ છે એમાં એડિયન્ટમ કેપ્યુલિસ વેનરસ, પછી એડિયન્ટમ બિડેટમ, એડિયન્ટમ ઇન્સિઝમ, એડિયન્ટમ કોડેટમ, એડિયન્ટમ વેન્યુસ્ટમ, એ બધી જે છે એ ઇન્ડિયામાં લાર્જલી ડિસ્ટ્રીબ્યુટેડ સ્પીસીસમાંથી કહી શકાય. અને બહુ કોમનલી આપણે બાગાયતમાં યુઝ કરીએ છીએ, બાગ બગીચાઓમાં એટ્રેક્ટિવ લીફના કારણે, એટલે બિકોઝ ઓફ ધી એટ્રેક્ટિવ ફોલિયેજ વી પ્રિફર ઇન ધી ગાર્ડન. અને ગાર્ડનમાં કોમનલી ગ્રો થતો પ્લાન્ટ છે. એટલે ખાસ કરીને ફર્નરી જેમાં આ ગ્રો થતું હોય, ફોર્સ બધા ગ્રો થતા એને ફર્નરી કહેવાય. ફર્નરીમાં એ લાર્જલી કલ્ટિવેટ થતો પ્લાન્ટ કહી શકાય. મોર્ફોલોજીની વાત કરીએ તો મોર્ફોલોજીકલી સ્પોરોફાઇટ ઇઝ ધ ડોમિનન્ટ પાર્ટ ઓફ ધ લાઈફ સાયકલ. આપણે જે પ્લાન્ટ્સ જોઈએ છીએ એ ભાગ જે છે એ એનો ડોમિનેટિંગ ફેઝ જે છે એ સ્પોરોફાઇટિક ફેઝ છે. ગેમેટોફાઇટિક ફેઝ એકદમ નાનકડો હોય છે, નિગ્લિજિબલ સાઇઝનો હોય છે, એટલે સ્પોરોફાઇટ આપણને જોવા મળે છે. સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી ઇઝ કન્સિસ્ટ ઓફ અંડરગ્રાઉન્ડ રાઇઝોમ વિથ લીવ્સ એન્ડ રૂટ્સ. એટલે અંડરગ્રાઉન્ડ રાઇઝોમ અને રૂટ્સ હોય છે, જ્યારે એરિયલ પાર્ટની અંદર આપણને એના લીવ્સ જોવા મળે છે. અને લીવ્સનો જે પાર્ટ છે, કનેક્શન જેનાથી છે એને આપણે રેચિસ કહીએ છીએ. પિટિયોલ કહેતા હોઈએ છીએ, પણ અહીં એના માટે શબ્દ રેચિસ વપરાય છે. એક એક ભાગની વાત જોતા જાય તો રાઇઝોમથી શરૂઆત કરીએ. રાઇઝોમ ઇઝ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર એન્ડ ધીસ રાઇઝોમ ઇઝ હેવિંગ કાફી સ્કેલી લીવ્સ. આજુબાજુમાં ઘણા બધા એના પાંદડા હોય છે, નાની મોટી સાઇઝના હોય છે, અને સેક્શન લઈ ત્યારે આપણને એ આજુબાજુમાં એરોથી દર્શાવેલા છે બધા લીવ્સ, સ્કેલી લીવ્સ જે છે એ સ્કેલ્સ જોઈ શકાય છે. રાઇઝોમની અલગ અલગ કન્ડિશન હોય છે. ઇટ કેન બી ઇરેક્ટ ઇન ધી એડિયન્ટમ કોડેટમ, ઇટ કેન બી સેમી ઇરેક્ટ ઇન એડિયન્ટમ પેડેટમ, અને ક્રિપિંગ જે છે એ કેપ્સ્યુલિસ વેનરસ એડિયન્ટમની સ્પીસીસ છે એમાં કેપ્યુલિસ વેનરિસમાં જોવા મળે છે. એટલે અલગ અલગ કન્ડિશન હોય છે. આપણે એક એકના નામ ગોખવાની જરૂર નથી, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આઈધર ઇટ ઇઝ ઇરેક્ટ, સેમી ઇરેક્ટ ઓર ક્રિપિંગ. રાઇઝમ કેન બી હાર્ડ, કેન બી સોફ્ટ એન્ડ જનરલી બ્રાઉન ઇન કલર. અને એની જે સરફેસ છે, સરફેસ ઉપરથી ઘણા બધા અસ્થાનિક મૂળ એટલે એડવેન્ટિશિયસ રૂટ્સ આવેલા હોય છે. હવે આપણે રૂટ્સ તરફ આગળ વધીએ. રૂટની મોર્ફોલોજી કહીએ તો રૂટ્સ આર સ્ટિફ એન્ડ બ્લેક ઇન કલર. અંડરગ્રાઉન્ડ છે, ફોટોસિન્થેસિસ કરવાનું નથી, એટલે બ્લેક ઇન કલર. જનરલી અનબ્રાન્ચ, બટ સમટાઈમ ઇટ મે બી બ્રાન્ચ્ડ ઓલ્સો. અને એની એનાટોમી જોશું ત્યારે આપણે ઊંડાણપૂર્વક બાકીનો ભાગ જોશું.
લીવ્સની મોર્ફોલોજીની વાત કરીએ તો લીવ્સ આર પ્રોડ્યુસ ઇન એક્રોપેટલસ સક્સેશન. એક્રોપેટલસ સક્સેશન એટલે ન્યૂ હોય એ ટોપ ઉપર હોય અને ઓલ્ડ વન ઇઝ ધેર ઓન ધ બેઝ, દેટ ઇઝ એક્રોપેટલસ સક્સેશન, અને ક્રીપિંગ રાઇઝોમ ઉપર ગ્રો થતા હોય છે. લીવ્સ જ્યારે ગ્રો થાય ત્યારે એની જે શરૂઆતનો ભાગ છે, ટોપ રિજિયન જે છે, ટોચનો પાર્ટ, એ સિર્સિનેટ ટાઇક્સિસ જોવા મળે છે. અને આ સિર્સિનેટ ટાઇક્સિસ, પટ્ટાઇસિસ નહીં બોલવાનું, P is silent, taxes, that is very common in the fern and that is the characteristics of fern. અને એ ટિપિકલ જે સર્સિનેટ ટાઇક્સિસ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. Leaves can be unipinnate in the adiantum caudatum or can be bipinnate or tripinnate. એટલે અલગ અલગ કન્ડિશન ધરાવતું હોય છે પિન્નાની, પણ એ કમ્પાઉન્ડ લીવ્સ છે એ આપણે એકદમ ક્લિયર રાખીએ છીએ. અહીંયા તમે એ બાયપિનેટ ઓર ટ્રાયપિનેટ એડિયન્ટમ કેપ્યુલસ વેનેરિસમાં જોઈ શકો છો. એનું જે પિન્ના છે એટલે કે લીફ જે છે એ જે પિન્ના છે એ સ્ટોક ધરાવે છે અને ડાયકોટોમસ વેનેસન હોય છે, એટલે એમાં વેઇન જે છે એ ડાયકોટોમી ધરાવે છે. આપણે આગળ રેચિસની વાત કરીએ તો રેચિસ જે છે એ હાર્ડ હોય છે, વાયર જેવું હોય છે, એટલે વેરી શાઇની, ચમકતું હોય છે, બ્લેક અથવા ડાર્ક બ્રાઉન કલરનું હોય છે. અહીંયા રેચિસ તમને એકદમ સ્પષ્ટપણે દેખાડેલું છે, તમે જોઈ શકો છો. ઇટ ઇઝ હેવિંગ અ મીડિયમ ડોર્સલ ગ્રુઝ. એ મીડિયમ ડોર્સલ ગ્રુવ જે છે એ આપણને મોર્ફોલોજીમાં એકદમ ક્લિયર ન દેખાય, પણ સેક્શન લે ત્યારે આપણને ખબર પડે કે એનું ડોર્સલ સાઇડમાં ગ્રુવ આવેલું છે, અને ત્યાં જે પાર્ટ આવેલો હોય એટલે બેઝલ રિજિયનમાં જ્યારે આ હોય ત્યારે એમાં પેલીએ એટલે એક જાતનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર છે એ આવેલું હોય છે. ગ્લેન્ડ્યુલર હેર્સ મે બી પ્રેઝન્ટ ઓન ધ રેચિસ, અને પુષ્કળ પ્રમાણમાં હેર ઘણી વખત ઘણી સ્પેસીસમાં હાજર હોય છે, અને ટર્મિનલ પાર્ટ જે છે એ બડ ધરાવતો હોય છે કે જેથી એને આગળ ગ્રો થવું હોય તો એ ગ્રો થઈ શકે, અને એટલે જ એને વોકિંગ ફોર્ન કહેવાય છે. હમણાં આપણે આગળ રિપ્રોડક્શન જોશું ત્યારે એનું ફર્ધર સ્ટડી કરશું. એડિયન્ટમ કેપ્યુલિસ જે છે એમાં રેચિસ ડિવાઇડ પિનેટલી એન્ડ અલ્ટિમેટલી બ્રાન્ચ ઇન ધી પિન્ને એન્ડ ઇન અલ્ટરનેટિવ ફેશન, એટલે એક બાજુ એક પિન્ના હોય, બીજી બાજુ બીજી પિન્ને હોય, પણ આવું એક્ઝેક્ટલી પાછું બધે જ જોવા મળતું નથી. એડિયન્ટમના ફર્ટાઇલ લીવ્સ અને સ્ટરાઇલ લીવ્સ વચ્ચે કોઈ ડિફરન્સ હોતો નથી, બે એક સરખા જ જોવા મળે છે. સ્ટરાઇલ લીવ્સ હોય એના ઉપર જ ફર્ટાઇલ પાર્ટ એટલે રિપ્રોડક્ટિવ પાર્ટ આવી જતા હોય છે અને દે બીકમ ફર્ટાઇલ. હોલ લીફ મે બી સ્પોરેન્જીફેરસ અથવા તો ઓનલી સર્ટેન પિન્ના મે બિયર, એટલે ઘણી વખત એવું થાય કે આખા લીફમાં બધે જ સ્પોરેન્જિયમ આવેલા હોય અથવા તો અમુક જ પિન્નામાં આવેલા હોય. ઇટ ડિપેન્ડ્સ, અલગ અલગ સ્પેસીસની અંદર અલગ અલગ કન્ડિશન હોય છે. અને આ જે સ્પોરેન્જિયમ છે એ સ્પોરેન્જિયમ ગ્રુપમાં હોય છે, જેને આપણે કોઈ છીએ સોરાઈ, અને સોરાઈની હાજરી એટલે કે સોરલ ઓર્ગેનાઇઝેશન ઇઝ વેરી એવિડન્ટ, આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આ સોરાઈ જે છે દેટ ઇઝ બોર્ન ઓન ધ વેન્ટ્રલ સરફેસ ઓફ ધી પિન્ને, એટલે જે લીફલેટ પાર્ટ છે, પિન્ના જે છે એ પિન્નાના વેન્ટ્રલ સરફેસ ઉપર સોરાઈ જે સ્પોરેન્જિયમનું ગ્રુપ છે એ આવેલું હોય છે. આ બધા એક્સટર્નલ સ્ટ્રક્ચર્સ થયા, અને એક્સટર્નલ સ્ટ્રક્ચર્સ પછી હવે આપણે નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ. અને આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સમાં આપણે રાઇઝોમ, લીફલેટ, રેચિસ અને રૂટના ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાના છે. રાઇઝોમથી શરૂઆત કરીએ તો રાઇઝોમને આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે 3 ઝોન એપિડર્મિસ, કોર્ટેક્સ અને સ્ટીલી જોવા મળે છે, અને આઉટલાઇન છે એ વેવી હોય છે, એકદમ પરફેક્ટ સર્ક્યુલર હોતી નથી. એપિડર્મિસ સિંગલ લેયર્ડ છે એન્ડ ઇટ મે બી હેવિંગ થિક વોલ્ડ ઓર થિન વોલ્ડ સેલ્સ, એના કોષો જે છે એ અલગ અલગ કન્ડિશન ધરાવતા હોય છે. કોર્ટેક્સ ઇઝ લાઇંગ નેક્સ્ટ ટુ ધી એપિડર્મિસ, મોટો ભાગ ગ્રાઉન્ડ ટિશ્યુ જે છે એ કોર્ટેક્સ છે, અને કોર્ટેક્સ છે એ કાં આખું પેરેન્ટકાઇમેટસ હોય અથવા તો સ્ક્લેરેન્કાઇમા પેરેન્ટકાઇમા બંનેનું જોવા મળે છે. અહીંયા બે સિચ્યુએશન તમને દેખાડેલી છે. આપણે એને જો ઊંડાણપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે કે મેની ટાઈમ્સ કાં આખું પેરેન્ટકાઇમેટસ હોય અથવા તો સ્ક્લેરેન્કાઇમેટસ, ઉપરનો ભાગ સ્ક્લેરેન્કાઇમેટસ જેને આપણે સેપરેટલી હાઇપોડર્મિસ કહી શકીએ, અને નીચેનો ભાગ પેરેન્ટકાઇમેટસ જે અહીં ગ્રીન કલરનો બતાવેલો છે એ આપણને સ્પષ્ટ જોવા મળે. સેન્ટરની અંદર જે સેન્ટ્રલ સ્ટીલી પાર્ટ જોવા મળે છે અથવા વાસ્ક્યુલર સિલિન્ડર આપણે કહીએ તો એમાં ઘણી બધી વેરાયટી છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સ્પેસીસ, ઇટ ડિપેન્ડ્સ ઓન ધી એજ. નાની એજથી મોટી એજ સુધીમાં આખી સ્ટીલીનું ઇવોલ્યુશન આપણને જોવા મળે.
સ્ટીલીના ઇવોલ્યુશનની વેરાયટી પણ જોવા મળે, અને એ આપણું નેક્સ્ટ ટોપિક છે સ્ટીલી એન્ડ સ્ટીલર ઇવોલ્યુશન. એમાં આપણે વધારે ઊંડાણપૂર્વક જોશું. પર્ટિક્યુલર અમુક સ્પેસીસની વાત કરીએ તો એમાં ડિક્ટિયોસ્ટીલી, જેમાં એક મેરિસ્ટીલી જોવા મળે, પણ આ ડિક્ટિયોસ્ટીલી અને મેરિસ્ટીલી જે છે એની વધારે ડિટેઇલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચામાં લેવાના છીએ. યંગ કન્ડિશનમાં સોલેનોસ્ટીલી જોવા મળે. સોલેનોસ્ટીલી શું છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે સારી રીતે જોવાના છીએ. અમુકમાં એમ્ફીફ્લોઇક સાઇફોનોસ્ટીલી જોવા મળે અથવા એમ્ફીફ્લોઇક સોલેનોસ્ટીલી જોવા મળે. તો એ બધી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની ચર્ચા આપણે નેક્સ્ટ યુનિટ એટલે કે સ્ટીલી એન્ડ સ્ટીલર ઇવોલ્યુશનમાં કરીશું. પણ આપણે અહીં એટલી ખબર હોવી જોઈએ કે અલગ અલગ પ્રકારની સ્ટીલી જોવા મળે છે, અને ખાસ કરીને સોલેનોસ્ટીલી કે ડિક્ટિયોસ્ટીલી જોવા મળે છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે લીફલેટની વાત કરીએ તો લીફલેટ જે છે ઇટ ઇઝ શોઈંગ 2 એપિડર્મલ લેયર, અપર એપિડર્મિસ એન્ડ લોઅર એપિડર્મિસ, અને એની વચ્ચેના ભાગમાં મિઝોફિલ જોવા મળે, અને આ મિઝોફિલ અનડિફરન્શિએટેડ હોય છે. એટલે કે ડાયકોટોલિડોનના લીવ્સની અંદર જેમ અપર અને લોઅર પોર્શનમાં મિઝોફિલના અલગ અલગ પ્રકારના કોષો હોય એવા અહીં જોવા મળતા નથી. ડ્રોઈંગ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અપર એન્ડ લોઅર પાર્ટ ઇટ ઇઝ ક્લોરોફાઇલસ લીવ્સ, એટલે ત્યાં ક્લોરોફિલની હાજરી જોવા મળે છે, અને એપિડર્મિસ જે વેઇન પાર્ટ હોય ત્યાં જરા જાડું થઈ ગયું હોય, થિક વોલ જોવા મળે વેઇન રિજિયનની અંદર. બાકી વિંગ રિજિયનની અંદર ક્લોરોફાઇલસ કોમન પેરેન્કાઇમેટસ જોવા મળે. લોઅર એપિડર્મિસ ઇઝ હેવિંગ સ્ટોમેટા, એટલે એ કન્ટિન્યુઅસ નથી પણ ઇટ ઇઝ ઇન્ટરપ્ટેડ ફ્રિક્વન્ટલી વિથ ધી હેલ્પ ઓફ સ્ટોમેટા. અને સ્ટોમેટા જોઈ શકીએ ને, સ્ટોમેટા સ્કેટર્ડ હોય છે થ્રુ આઉટ ધ લીફ, બધે ગોઠવાયેલા હોય છે, અને એના ઘણા બધા પ્રકાર હોય છે અથવા તો ઘણા બધા ટાઈપ હોય છે. એની ઉપર આપણને પેલીએ અથવા તો રેમેન્ટા જે હેર જેવું સ્ટ્રક્ચર છે એ જ્યારે શરૂઆતનું હોય ત્યારે તો એકદમ ક્લિયર જોવા મળે છે, અને પછી આગળ જતાં અમુક સ્પેસીસમાં હેર્સ જોવા મળે અથવા આ પેલીએ ઓર રેમેન્ટે જોવા મળે, બધી સ્પેસીસમાં ન પણ જોવા મળે. મિઝોફિલ જે છે એ એપિડર્મિસની નીચે અને ક્લોરોફાઇલસ સરસ રીતે ગોઠવાયેલું હોય છે, ઇવન હોય છે, એમાં કોઈ એકધારું હોય છે. there is no difference in upper and lower part of the mesophyll, એટલે અનડિફરન્શિએટેડ પેલિસાઇડ એન્ડ સ્પોન્જી પેરેન્કાઇમા જોવા મળે છે, જે લૂઝલી અરેન્જ પેરેન્કાઇમેટસ સેલ્સનું બનેલું હોય છે. સેન્ટ્રલ પાર્ટમાં જ્યાં જ્યાં વેઇન આવેલી હોય છે ત્યાં વાસ્ક્યુલર બંડલ જોવા મળે, અને વાસ્ક્યુલર બંડલને ફરતી જે છે એ સિથ જોવા મળે, અને આ સિથની અંદરના ભાગમાં આખું વાસ્ક્યુલેચર આવેલું હોય. સિથ છે એ સ્ક્લેરેન્કાઇમેટસ ટિશ્યુની બનેલી છે કે જેથી એને મજબૂતાઈ મળી લે. સિથની અંદરના ભાગમાં આવીએ એટલે આપણને પેરીસાયકલ અને એન્ડોડર્મિસ બહુ ક્લિયર જોવા મળે. બહારના ભાગમાં એન્ડોડર્મિસ, અંદરના ભાગમાં પેરીસાયકલ, અને પેરીસાયકલથી પછી અંદર આવીએ એટલે આપણને ઝાઇલમમાં પ્રોટોઝાઇલમ ગ્રુપ છે એ એડેક્ઝિયલ સાઇડમાં જોવા મળે, અને એ ઝાઇલમનો જે ભાગ છે ઝાઇલમને ફરતી આપણને ફ્લોયમ એકદમ ક્લિયર જોવા મળે, એટલે કે આખું સ્ટીલી કમ્પ્લીટલી આપણે બહુ ક્લિયર જોઈ શકીએ છીએ. રેચિસની વાત કરીએ તો રેચિસ અગેઇન એપિડર્મિસ, હાઇપોડર્મિસ, કોર્ટેક્સ અને સ્ટીલીમાં રૂપાંતરિત થયેલું એમ 4 ઝોનમાં ડિફરન્શિએટેડ જોવા મળે છે. એપિડર્મિસ સિંગલ લેયર છે અને ક્યુટિકલ આવેલું છે, કેમ કે આ એરિયલ પાર્ટ છે, અને એરિયલ પાર્ટમાં વોટર લોસ ન થાય એટલા માટે ક્યુટિકલનું લેયર એકદમ ક્લિયર સ્પષ્ટ આવેલું હોય છે. હાઇપોડર્મિસ છે એ એપિડર્મિસને ફોલો કરે છે, અને હાઇપોડર્મિસ ફ્યુ લેયરની ડીપનેસ ધરાવે છે, 3-4 લેયર 5 લેયરની ડીપનેસ, અને સ્ક્લેરેન્કાઇમેટસ હોય છે એ આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એને હાઇલાઇટ કરીએ, હાઈ પાવરમાં જોઈએ ત્યારે સ્ક્લેરેન્કાઇમેટસ એકદમ ક્લિયર ખબર પડી જાય. એની અંદરના ભાગમાં આવીએ એટલે કોર્ટેક્સ, અને કોર્ટેક્સ છે એ ગ્રાઉન્ડ ટિશ્યુ મેજર પાર્ટ ફોર્મ કરે છે. કોર્ટેક્સ છે ઘણા બધા લેયરનું બનેલું હોય છે, પેરેન્કાઇમેટસ સેલનું બનેલું હોય છે, અને એ ભાગની અંદર ક્યારેક ક્યારેક આપણને લીફ ટ્રેસીસ પણ જોવા મળે છે, અને આ લીફ ટ્રેસીસ ક્યાં હોય, કેટલા હોય, ઇટ મે વેરીઝ એકોર્ડિંગ ટુ પોઝિશન. અંદરના ભાગમાં આપણે જઈએ એટલે સ્ટીલી પાર્ટમાં ઝાઇલમ છે એ કોન્કેવ શેપની જોવા મળે છે બેઝમાં, અને પછી આગળ જાય એમ ટ્રાય રેડિએટ થતી જોવા મળે, ને ટ્રાય રેડિએટ કન્ડિશન આપણે અહીંયા એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ. એ એક્ઝાર્ક પ્રકારની છે. એક્ઝાર્ક પ્રકારની એટલે મેટાઝાઇલમ સેન્ટરમાં છે અને પ્રોટોઝાઇલમ છે એ બહારની તરફ જોવા મળે, અને એને ફરતે ફ્લોએમ આવેલી હોય એ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, જે આખું સ્ટીલી બનાવે છે. રૂટ્સની વાત કરીએ તો રૂટ્સમાં એપિડર્મિસ, કોર્ટેક્સ અને સ્ટીલી આવેલા હોય છે.
એપિડર્મિસ છે એ બ્રાઉન કલરની દિવાલ ધરાવે છે, કેમ કે અંડરગ્રાઉન્ડ છે, ત્યાં ક્લોરોફિલ હોતા નથી. કોર્ટેક્સ છે એ આઉટર પેરેન્કાઇમેટસ ઝોન અને અંદરનો સ્ક્લેરોટિક ઝોનમાં વહેંચાયેલો હોય છે. એન્ડોડર્મિસ સિંગલ લેયર હોય છે અને એના પછી પેરીસાયકલ આવેલું હોય. એઝ યુઝ્યુઅલ આપણે ઘણા બધા રૂટ્સની અંદર આ સ્ટડી કરેલું છે. અને એની અંદરના ભાગમાં સ્ટીલી, એટલે એન્ડોડર્મિસ એન્ડ પેરીસાયકલ ઇઝ સરાઉન્ડિંગ ધી સ્ટીલર પાર્ટ. પછી આપણે સ્ટીલીની વાત કરીએ તો એન્ડોડર્મિસની વાત કરીએ તો એન્ડોડર્મિસમાં આપણને એકદમ પ્રોમિનન્ટ થિકનિંગ જોવા મળે, જેને આપણે કાસ્પેરિયન થિકનિંગ અને કાસ્પેરિયન સ્ટ્રીપ એવું આપણે કહેતા હોઈએ છીએ. એન્ડ દેટ ઇઝ વેરી ક્લિયર હિયર. પેરીસાયકલ સિંગલ લેયર જ ધરાવે છે અને સિંગલ લેયરની રિંગ નેક્સ્ટ ટુ એપિડર્મિસ બહુ ક્લિયર થાય. રૂટ્સમાં પ્રોટોસ્ટીલી જોવા મળે છે અને પ્રોટોસ્ટીલી સેન્ટરની અંદર બહુ ક્લિયર છે, જેમાં મેટાઝાઇલમ જે છે એ મેટાઝાઇલમ સેન્ટરમાં છે, જ્યારે પ્રોટોઝાઇલમ છે એ બહારના ભાગમાં જોવા મળે છે. આ આખું પ્રોટોસ્ટીલી જે છે એ પ્રોટોસ્ટીલી ડાયાર્ક છે, એટલે બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે, જેમાં પ્રોટોઝાઇલમ બહારના ભાગમાં, મેટાઝાઇલમ અંદરના ભાગમાં, એટલે ઇટ ઇઝ એક્ઝાર્ક ઇન કન્ડિશન. અને એ બહુ આપણને ક્લિયરલી અહીં ખબર પડી જાય છે. ફ્લોએમ ઇઝ ઓફકોર્સ સરાઉન્ડિંગ ધી ઝાઇલમ, એ સ્ટીલીનો કોમન પાર્ટ છે. ફર્ધર એમાં કંઈ ડિસ્કશન કરવા જેવું હોતું નથી. અહીંયા સુધીની એનાટોમીની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ ધી રિપ્રોડક્શન. અને રિપ્રોડક્શનની વાત કરીએ તો ધેર ઇઝ નો સ્પેશિયલ ડિફરન્સ બિટવીન વેજીટેટિવ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એમાં બહુ મોટો કોઈ તફાવત નથી. અને વેજીટેટિવ પ્રોપોગેશન થાય છે દેટ ઇઝ વિથ ધી હેલ્પ ઓફ બર્ડ્સ. અને આ બર્ડ ક્યાં આવેલી હોય તો કે લીફ ટીપ ઉપર આવેલી હોય, લીફના છેવાડે આવેલી હોય. અને આ બર્ડ છે એ જમીનની અંદર એન્ટર થાય અને અહીંયાથી બેન્ડ થઈ જમીનની અંદર જતી રહીએ, જમીનને જ્યાં સ્પર્શ કરતી હોય અહીંયાથી એ નવો પ્લાન્ટ ગ્રો કરે. એટલે મેં અહીં એક ફોલ્સ એનિમેશન બનાવવાની કોશિશ કરી છે કે કેવી રીતે આ ગ્રો થાય, પછી ઘૂસી જાય, અને ઘૂસી જાય નથી દેખાતું, પણ જ્યાં એ ટચ થાય છે, જમીનની અંદર જતી રહે છે, અહીંયાથી નવા ઇન્ડિવિજ્યુઅલને રેઇઝ કરે છે, એ તમે એનિમેશનની અંદર ક્લિયરલી જોઈ શકો છો. અથવા અલબત્ત આ સ્યુડો એનિમેશન છે, આ રિયલ એનિમેશન નથી. રિયલમાં આટલું ઝડપથી આપણે જોઈ શકતા નથી, કેમ કે આ ઘટના બનવામાં 40 થી 45 દિવસ લાગતા હોય છે. પણ એ આવી રીતે આગળ ફેલાતી જાય, એ આગળ ફેલાતી જવાના કારણે આની જે હેબિટ છે અથવા તો આ જે લાઈફસ્ટાઈલ છે એને આપણે કહીએ છીએ વોકિંગ હેબિટ અથવા તો વોકિંગ લાઈફસ્ટાઈલ. અને આ વોકિંગ લાઈફસ્ટાઈલ આપણે પર્ટિક્યુલરલી બહુ સરસ રીતે જોવું હોય તો એ આપણે એડિયન્ટમ કોર્ડેટમ કરીને જે પ્લાન્ટ છે, કોર્ડેટમ સ્પીસીસ, એમાં આપણને એકદમ સરસ ક્લિયર જોવા મળે. આજે પ્લાન્ટ અહીંયા હોય, થોડાક દિવસ પછી વોક કરીને આગળ જતો રહીએ, વળી આગળ જતો રહીએ. એટલે જે વોકિંગ હેબિટેટ, ઓફકોર્સ વોકિંગ એટલે એક્ઝેક્ટલી માણસો વોક કરે કે પ્રાણી કરે એવી રીતે નહીં, પણ એ ધીમે ધીમે આગળ વધતો જાય છે, એટલે એને વોકિંગ હેબિટ એવું કહેવામાં આવે છે. અને વોકિંગ હેબિટ આપણે ક્લિયરલી એડિયન્ટમ કોર્ડેટમમાં જોઈ શકીએ છીએ. પછી આપણે એક્ઝેક્ટલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ તો સ્પોર પ્રોડ્યુસિંગ ઓર્ગન જે છે એ સ્પોર પ્રોડ્યુસિંગ ઓર્ગન એટલે કે સ્ટરાઇલ લીફ અને ફર્ટાઇલ લીફમાં કોઈ ડિફરન્સ જોવા નથી મળતો. આપણે પહેલાં જોયું હતું. સ્પોર પ્રોડ્યુસિંગ ઓર્ગન જે છે એને આપણે સ્પોરેન્જિયા કહીએ છીએ, અને સ્પોરેન્જિયા ગ્રુપમાં જોડાઈ જાય એટલે આપણે એને કહીએ છીએ સોરાઈ. એક સોરાઈને જ્યારે આપણે જુઓ ત્યારે એમાં ખબર પડે કે મિક્સ ઇન નેચર, એટલે અલગ અલગ શેપના, અલગ અલગ સાઇઝના અને અલગ અલગ એજના સ્પોરેન્જિયા બધા ત્યાં ભેગા થયેલા છે. આ સ્પોરેન્જિયાનું ગ્રુપ એટલે કે સોરાઈ છે, ઇટ ઇઝ બોર્ન ઓન ધ ડિસ્ટલ એન્ડ ઓફ ધી પિન્ને. પિન્નેનો જે સૌથી છેવાડાનો ભાગ હોય ત્યાં ગ્રો થાય. એક્ઝેક્ટલી માર્જિન ઉપર નથી થતો, માર્જિનથી થોડુંક નીચેના ભાગમાં હોય છે. એટલે ઇટ ઇઝ ગ્રોઈંગ લિટલ બિહાઇન્ડ ધી ટીપ ઓફ ધી વેઇન, એટલે માર્જિનથી સેજ નીચેના ભાગમાં ગ્રો થયું હોય, અને એ જ્યાં ગ્રો થયું છે એ ભાગ વળી ગયો હોય, અને એ ભાગને આપણે એટલે ઇનકર્લ થયેલો ભાગ જે છે એ ઇનકર્લ ભાગને આપણે કહીએ છીએ ઇન્ડુસિયમ. આ ઇન્ડુસિયમ જે છે એ ઇન્ડુસિયમને આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે આપણને ખબર પડે કે એમાં અલગ અલગ એજના સ્પોરેન્જિયા છે એ ગ્રુપમાં જોડાયેલા છે. ઘણી વખત એવું થાય કે સ્પોરેન્જિયા છે એ ડિસ્ટલ એન્ડ પાસે હોય છે, એડિયન્ટમ ફિલિપેન્સિસમાં એવું જોવા મળે, પણ બાકી બધામાં એવું એક્ઝેક્ટલી જોવા મળતું નથી. હવે આપણે સ્પોરેન્જિયમને એનલાર્જ કરીને જોઈએ. એટલે સ્પોરેન્જિયમને જ્યારે જોઈએ ઇન્ડુઝિયમની અંદર ત્યારે આપણને ખબર પડે કે એ એક સ્ટોક ધરાવે છે. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓન ધ લોંગર સ્ટોક, અને એ જે સ્ટોક છે એ સ્ટોકની ઉપર કેપ્સ્યુલના ભાગમાં આવેલો છે. અને કેપ્સ્યુલ જે છે સ્પોરેન્જિયમની જે કેપ્સ્યુલ છે એ ઓબ્લોંગ શેપની છે, એટલે
સ્ફેરિકલ શેપ પણ લંબાયેલો સ્ફેરિકલ એટલે ઓબ્લોંગ શેપની છે અને સ્ટોકના ટીપ રિજિયન ઉપર આવેલી છે. એની દિવાલ જે છે એ થિન વોલ્ડ છે અને એ થિન વોલ્ડ જે દિવાલ છે એમાં અમુક ભાગ જે છે એ અમુક ભાગમાં વર્ટિકલ રો, ઊભી રો જે છે એમાં અમુક સેલ્સ એકદમ જાડા થઈ ગયા છે અને જાડા થઈ ગયા છે ને આપણે કહીએ છીએ એન્યુલસ, બિકોઝ ઇટ ઇઝ હેવિંગ ટેન્જન્શિયલ થિકનિંગ. અને એ એન્યુલસ પાર્ટ અહીંયા એકદમ ક્લિયર ખબર પડી જાય. આ એન્યુલસ પાર્ટમાં અમુક સેલ્સ વળી પાછા એવા છે, 2 થી 3 લેયર એવા હોય છે કે જે પતલી દિવાલ ધરાવતા હોય, એને આપણે સ્ટોમિયમ કહીએ છીએ, એટલે કે ઓપનિંગ કહીએ છીએ. અને આ સ્ટોમિયમ છે એ સ્ટોમિયમમાંથી ડિહાઇસ થાય એટલે કે સ્ફોટન પામે અને સ્પોર્સ બધા રિલીઝ થતા હોય છે. અને એ રિલીઝ થયેલા સ્પોર જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ કે ક્યાંથી ખુલે છે. બાકી તો સ્પોર્સ બધા છે એ અંદરના ભાગમાં આવેલા હોય છે, કાઉન્ટ કરી શકાય એટલા લિમિટેડ હોય છે, બહુ મોટી સંખ્યામાં હોતા નથી. સ્પોર્સને આપણે વધારે સારી રીતે હવે સ્ટડી કરીએ તો ખબર પડે કે એડિયન્ટમ ઇઝ હોમોસ્પોરસ. મેગાસ્પોર, માઇક્રોસ્પોર એવું કશું હોતું નથી, બધા એક સરખા જ સ્પોર હોય છે. અને સ્પોરની દિવાલ છે એ ડબલ લેયરની બનેલી હોય છે. આઉટર લેયરને આપણે એક્ઝાઇન કહીએ, અંદરના લેયરને આપણે ઇન્ટાઇન કહીએ. આઉટર લેયર જે એક્ઝાઇન છે એ ઓર્નામેન્ટેડ હોય છે, એટલે કે ખરબચડી સપાટી ધરાવતું હોય છે, ડેકોરેટેડ હોય છે એમ તમે કહી શકો છો. ઇનર લેયર આપણે અહીંયા ડ્રોઈંગમાં જોતા હોય અથવા તો સેક્શનલ વ્યૂમાં જોઈએ, પણ નરી આંખે આપણે ક્લિયર જોઈ શકતા નથી કેમ કે થિન અને સ્મૂધ હોય છે. અને આ આખું સ્પોરેન્જિયમ છે એ ટ્રાન્સવર્સલી લિબરેટ થાય અને સ્પોર્સને બધાને રિલીઝ કરે. આ રિલીઝ થયેલા સ્પોર્સ જે બધા છે એ સ્પોર્સ સગવડતા મળે ત્યારે એ જર્મિનેટ થાય અને જર્મિનેટ થઈને ગેમેટોફાઇટને જન્મ આપે. એટલે હવે આપણે ગેમેટોફાઇટનો સ્ટડી કરશું. ગેમેટોફાઇટ છે એ પ્રોથેલસથી રજૂ થાય છે. ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય પ્રોથેલસ. પ્રો એટલે પ્રિમિટિવ ટાઈપનું અથવા નાનું અને થેલસ એટલે સુકાય. એકદમ નાની સાઇઝનું, લગભગ એમ સમજો ને કે ચણાની દાળ કેવડી હોય એટલી સાઇઝનું પ્રોથેલસ હોય છે. નરી આંખે આપણને બહુ ક્લિયર ખબર પણ ન પડે અથવા તો ગોતવું અઘરું પડી જાય. એટલે એ એકદમ ડોમિનન્ટ ફેઝ નથી, એ પ્રોથેલસથી રજૂ થતો ટેમ્પરરી ફેઝ છે ગેમેટોફાઇટ, જે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટને રેઇઝ આપે છે. સ્પોરના જર્મિનેશનથી એ ગ્રો થતો હોય છે અને સ્પોરનું જર્મિનેશન થઈને ગેમેટોફાઇટ કેવી રીતે બને અહીંયા દેખાડ્યું છે, પણ આપણે ઊંડાણપૂર્વક સ્ટડીમાં નથી જવાનું કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં એ નથી. ગેમેટોફાઇટ છે એ લીફી છે, હાર્ટ શેપનો છે, અહીંયા એકદમ ક્લિયર જોઈ શકાય છે. સિંગલ લેયરની થિકનેસ ધરાવે છે, 1 સેલ થિકનેસ, અને સેન્ટ્રલ પાર્ટની અંદર અમુક જગ્યાએ નોચ પાસે ક્યાંક થોડુંક જાડું હોય છે એટલે મલ્ટી સેલ્યુલર બને. બાકી અદરવાઇઝ 1 સેલની થિકનેસ ધરાવતું હાર્ટ શેપનું લીફી સ્ટ્રક્ચર એકદમ ક્લિયર જોઈ શકાય. નીચેના ભાગમાં યુનિસેલ્યુલર રાઇઝોઇડ્સ આવેલા હોય છે જે આગળ જતાં ક્લિયરલી રાઇઝોઇડ તરીકે વર્ક કરશે. અને એમાં રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એન્થ્રીડિયા જે છે એ એન્થ્રીડિયા નીચેના ભાગમાં એટલે કે પોસ્ટિરિયર પાર્ટ જે છે ત્યાં આવેલા હોય છે અને એ અપાઇકલ નોચથી દૂરના ભાગમાં આવેલા હોય છે. એટલે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ નીચેના ભાગમાં આવેલું હોય છે. એની કમ્પેરિઝનમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એટલે આર્ચિગોનિયા છે એ અપાઇકલ નોચની નજીકના ભાગમાં ઉપરના ભાગમાં જોવા મળે છે. એ થિકન્ડ હોય છે અને સેન્ટ્રલ અપાઇકલ કુશન જેવો જે ભાગ હોય, ફૂલેલો ભાગ હોય, એના ઉપર એ આવેલા હોય છે. આ જે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા બેય છે એ બેય જનરલ સરફેસથી થોડાક ઉપરના ભાગમાં પ્રોટ્રુડ એટલે બહારના ભાગમાં આવેલા હોય. સપાટી ઉપર એક્ઝેક્ટ ન હોય પણ સપાટીથી થોડાક ઉપરના ભાગમાં આવી ગયેલા હોય છે. અને એની પાસે પુષ્કળ એટલે આ જે પ્રોથેલસ છે એની પાસે જે સેલ્સ છે એમાં ડિસ્કોઇડ શેપનું ક્લોરોપ્લાસ્ટ આવેલું હોય છે એટલે ગ્રીન હોય છે. ફોટોસિન્થેસિસ કરી શકે છે, સ્વતંત્ર છે, સ્પોરોફાઇટ સાથે બિલકુલ જોડાયેલું નથી. અહીંયા ક્યાંય આપણે જોડાણ દેખાડેલું નથી. આ થઈ ગેમેટોફાઇટની વાત. અને હવે આપણે આ ગેમેટોફાઇટ સ્પોરોફાઇટના રિલેશનશિપને જોવા માટે આખી લાઈફ સાયકલ જોઈ લઈ. લાઈફ સાયકલ જે છે એ ડિપ્લો હેપ્લોન્ટિક છે. ડિપ્લો પહેલાં શબ્દ વપરાય છે કેમ કે ડિપ્લોઇડ પાર્ટ છે એ ડોમિનેટિંગ છે અને હેપ્લોઇડ પાર્ટ છે એ ગેમેટોફાઇટ તરીકે રજૂ થાય છે એટલે આપણે ડિપ્લો હેપ્લોન્ટિક પાર્ટ કહીએ છીએ. વેર ધ ડિપ્લોઇડ પાર્ટ સ્પોરોફાઇટિક ફેઝ ઇઝ ડોમિનેટિંગ. વ્યવસ્થિત વાત કરતા જાય તો યંગ સ્પોરોફાઇટ જે છે એ ગેમેટોફાઇટ, સ્વતંત્ર ગેમેટોફાઇટની ઉપર યંગ સ્પોરોફાઇટ ડેવલપ થાય. એટલે જે એન્થ્રીડિયામાંથી એન્થેરોઝોઇડ અને આર્ચિગોનિયામાંથી એક્સેલ આવેલો હોય એ એક્સેલનું ફર્ટિલાઇઝેશન થઈ અને સ્પોરોફાઇટ બને.
આ યંગ સ્પોરોફાઇટ છે એ આપણે જે જોઈએ છીએ એ પ્લાન્ટ જેને આપણે નરી આંખે જોતા હોઈએ છીએ એ એડિયન્ટમને રેઇઝ આપે છે. એમાંથી ઘણા બધા સ્પોરેન્જિયા હોય છે, ગ્રુપ ઓફ સ્પોરેન્જિયા. એ ગ્રુપ ઓફ સ્પોરેન્જિયામાંથી એકાદું એમાં જે સ્પોર્સ છે મિયોસિસથી અર્ધીકરણથી જે સ્પોર્સ ડેવલપ થાય છે એ સ્પોર્સ સ્પોરેન્જિયામાંથી લિબરેટ થાય અને સ્પોર્સ જર્મિનેટ થઈ અને જર્મિનેટ થયેલા સ્પોર્સ એક નાનકડું પ્રોથેલસ જે છે જે એન્થ્રીડિયા અને આર્ચિગોનિયા ધરાવે છે અને જન્મ આપે અને એન્થ્રીડિયા અને આર્ચિગોનિયાની અંદર એગસેલ અને એન્થેરોઝોઇડ્સ બને અને એ બેયનું ફર્ટિલાઇઝેશન થાય અને એમાંથી ફરી પાછું યંગ સ્પોરોફાઇટ બનશે અને આ યંગ સ્પોરોફાઇટ છે એ આખી લાઈફ સાયકલને કન્ટિન્યુ રાખશે. એટલે બહુ કોમ્પ્લિકેટેડ લાઈફ સાયકલ એડિયન્ટમની નથી, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વેજીટેટિવ રિપ્રોડક્શન પ્રોમિનન્ટ હોય છે પણ અહીંયા એ આપણે ઇન્ક્લુડ નથી કરેલું. લખીએ ત્યારે ઇન્ક્લુડ કરવું હોય તો કરી શકીએ છીએ. ક્લાસિફિકેશનમાં આપણે અગાઉ જોઈ ગયા કે ક્લાસિફિકેશનમાં ઇટ બિલોંગ્સ ટુ ટેરિડોફાઇટા, ટેરોપ્સિડા, લેપ્ટોસ્પોરેન્જિએટ, ફિલિકેલ્સ, એડિયન્ટેસી એન્ડ એડિયન્ટમ. હવે આપણે એના એક એકના રીઝન જોતા જઈએ તો વી આર ક્લાસિફાઈંગ ધેમ ઇન ટેરિડોફાઇટા બીકોઝ પ્લાન્ટ બોડી ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ સ્ટેમ, રૂટ એન્ડ લીવ્સ. પર્ણ, મૂળ, મૂળિયાનીઓ, મૂળ અને થડ બધું જોવા મળે છે. એટલે એડવાન્સ પ્રકાર છે એટલે ટેરિડોફાઇટમાં કહીએ. વાસ્ક્યુલર બંડલ જોવા મળે છે. વાસ્ક્યુલર સિલિન્ડર આપણે સેક્શન લઈએ એમાં બધા પાર્ટની અંદર જોવા મળે. ઝાયલમ ફ્લોએમની હાજરી છે અને પ્લાન્ટ બોડી છે એ સ્પોરોફાઇટિક છે એટલે આપણે એને ટેરિડોફાઇટમાં ક્લાસિફાઈ કરેલું છે. ટેરિડોફાઇટમાં સાયલોટમ ને બધું આવતું હોય, લાઇકોપ્સિડા, સેલાજિનેલા પણ આપણે ક્લાસિફાઈ કરીએ છીએ. ટેરોપ્સિડામાં એનું કારણ છે કે એના વાસ્ક્યુલર સિલિન્ડર છે સાઇફોનોસ્ટિલિક છે, લીફ ગેપ જોવા મળે છે, લીવ્સ આર બિગર, મેક્રોફાઇલસ છે, કમ્પાઉન્ડ લીવ્સ છે અને રેચિસ પણ જોવા મળે છે. બાકીના જે છે ટેરિડોફાઇટના બાકીના જે સબ ડિવિઝન છે એના વિશે 12થમાં ઓલરેડી ભણવામાં આવી ગયું છે. જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને એ ટેરિડોફાઇટનું આખું એક તમને 20 મિનિટનું પ્રેઝન્ટેશન છે, એમાં તમને ક્લિયરલી સરસ રીતે સમજાઈ જાય એવી રીતે મેં સાદી લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં અલગ અલગ મૂકેલું છે, તમે જોઈ શકો છો. બાકી અહીં આગળ વધીએ તો લીવ્સ જે છે એમાં સ્પોરેન્જિયા છે એ ગ્રુપમાં હોય છે, સોરાઈ તરીકે ગ્રુપમાં હોય છે એટલે આપણે એને ટેરિડોપ્સિડામાં ક્લાસિફાઈ કરીએ છીએ. આવું એક્ઝેક્ટલી આપણને સેલાજિનેલેલ્સ કે સાયલોટમના જે સબ ડિવિઝન છે એમાં આપણને જોવા મળતું નથી. ગેમેટોફાઇટ એકદમ નાનું છે, સ્મોલ છે, ગ્રીન છે, ફ્રી લિવિંગ છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેરિડોપ્સિડા. લેપ્ટોસ્પોરેન્જિએટમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન એ છે કે સ્પોરેન્જિયમની ઉપરનું જે જેકેટ લેયર છે એ એક જ કોષની જાડાઈ ધરાવે છે, 1 સેલ ઇન ધ થિકનેસ, અને નંબર જે છે સ્પોરના નંબર એ ડેફિનેટ છે, ગણી શકાય એવા છે. ઇન્ફિનિટ નંબર નથી હોતા, પાવડરી નાના સ્પોર્સ નથી હોતા, આપણે સ્પોર્સ કાઉન્ટ કરી શકીએ એટલી ક્વોન્ટિટીમાં હોય છે. ફિલિકેલ્સમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન એ છે કે સોરાઈ આર મિક્સ્ડ, અલગ અલગ એજની સોરાઈ છે એ એક જ અલગ અલગ એજના સ્પોરેન્જિયમ છે એ એક જ સોરાઈમાં આવેલા હોય છે. અને બીજું કે સ્પોર્સ આર હોમોસ્પોરસ, એટલે સોરાઈ ઇઝ હોમોસ્પોરસ. એડિયન્ટેસીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન છે કે સોરાઈ ક્યાં આવેલી છે, માર્જિન ઉપર આવેલી છે, સેન્ટરમાં આવેલી નથી, આખા લીફ ઉપર ફેલાયેલી નથી. ઇન્ડ્યુઝમ છે એ ઓબ્લોંગ અથવા લિનિયર હોય છે, મોર ઓર લેસ ચેન્જડ એન્ડ રિફ્લેક્સ્ડ ઇન ધી માર્જિન ટુવર્ડ ધી ફ્રન્ટ, એટલે એ આવી રીતે અંદરના ભાગમાં વળેલું હોય છે અને વળેલા ભાગની અંદરના ભાગમાં આપણને સોરાઈ ગોઠવાયેલી જોવા મળે. દેટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એડિયન્ટેસી. એટલે બહુ પ્રિસાઇઝલી આપણે લખવું હોય તો ઇન્ડ્યુઝિયમ ઇઝ ઓપનિંગ ઇનવર્ડલી, એમ બહારના ભાગમાં ઊંધું નથી ખુલતું પણ ઇનવર્ડ ઓપનિંગ ધરાવે છે. જીનસ એડિયન્ટમમાં આપણે ક્લાસિફાઈ કરીએ છીએ કેમ કે સોરાઈ ઇઝ ઓલમોસ્ટ એપરન્ટલી માર્જિનલ બટ સુપરફિશિયલ ઇન ઓરિજિન. હવે એ સુપરફિશિયલ ઇન ઓરિજિન આપણે સ્ટડીમાં ન લઈ શકીએ કેમ કે એ ડેવલપમેન્ટલ પાર્ટ છે એટલે એ ખાલી યાદ રાખી લેવાનું. ઇન્ડ્યુઝિયા છે એ ગ્લોબોઝ અથવા તો લિનિયર જોવા મળે છે, મેની હોય છે, ઘણા બધા હોય છે અને ડિસ્ટિંક્ટ જુદા પડી જતા એકદમ ક્લિયરલી આપણને દૂરથી પણ દેખાઈ જાય એવી રીતના એડિયન્ટમના ઇન્ડ્યુઝિયમ હોય છે. લિફલેટ જે છે એ લિફલેટના માર્જિન ઉપર શાર્પલી રિફ્લેક્સ્ડ કન્ડિશનની અંદર સોરાઈ ગોઠવાયેલી હોય. અને છેલ્લું કેરેક્ટર એ છે કે ડાયકોટોમસ વેનેશન, ડાયકોટોમસ લિફલેટની અંદર વેનેશન અને ઓપન એટલે કે
લીફલેટ વેનેશન જ્યાં પૂરું થતું હોય અહીંયા ખુલ્લો ભાગ જોવા મળે, એ વળી પાછી જોઈન્ટ નથી થઈ જતી વેઇન. સો ઓપન ડાયકોટોમસ વેનેશન ઇન ધી લીફલેટ, દેટ ઇઝ ધી આઇડેન્ટિટી ઓફ જીનસ એડિયન્ટમ. અહીંયા આપણે એડિયન્ટમની સ્ટોરી પૂરી થઈ છે અને નેક્સ્ટ આપણે જે સ્ટડી કરવાના છીએ એ નેક્સ્ટ સ્ટડીમાં આપણે સ્ટીલર ઇવોલ્યુશનનું સ્ટડી કરશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.